નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત ધોરણ 6 માં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા ભાગના વિડીયો તમને મળતા રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં માત્ર હેતુલક્ષી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। એક બે વાક્યના પ્રશ્નો, ટૂંકમાં પ્રશ્નો, નિબંધ અને વિચાર વિસ્તારનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, નીચે આપેલા વાક્યોના 2 વાક્યોમાં જવાબ, પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા આપણે પ્રશ્નનો અભ્યાસ કરી લઈએ। આ પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। સંપીને રહેવાથી શો ફાયદો થાય છે? તમને નદી કિનારે રહેવું ગમે કે કેમ? આ તો આપણે મૌખિક લખી શકીએ। ગુજરાતનો મહિમા વિશે 2-4 વાક્ય લખો। તમને કયું પ્રાણી પાળવું ગમે, કેમ? આ પણ આપણે મૌખિક લખી શકીએ। માણસોએ પશુ પક્ષી પાસેથી શું શીખવા જેવું છે? માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે? તો આવા પ્રશ્નની તૈયારી વિદ્યાર્થી મિત્રો તમારે કરી લેવાની છે, જેથી કરીને પ્રશ્નમાં તમને પૂરા માર્ક મળે। પ્રશ્ન 2 માં પણ આપણે કોઈ પણ એક કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર છે આપણે લખવાનો છે, જે 6 ગુણમાં છે। તો અહીં 2 એક વિચાર વિસ્તાર આપેલા છે। પહેલો છે, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ। અને બીજો છે, સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે, અહીં આ ગયા ભમરા। તો આમાંથી કોઈ પણ એક વિચાર વિસ્તાર આપણે લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, તમને કયો વિચાર વિસ્તાર આવડે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે આપણે હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ આપણે સોલ્યુશન કરવાનું છે। પ્રશ્ન નંબર 3 માં સૂચના મુજબ કરો, એમાં આપેલું છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। નંબર 1, તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 કે વધુ માણસોની મંડળી, જેને કહેવાય પંચાયત। જટ ન ઉકેલી શકાય તેવો પ્રશ્ન, અસાધ્ય પ્રશ્ન। મૃત્યુની જાણ કરતો પત્ર, જેને શોકપત્ર કહેવાય અથવા કાળોતરી કહેવાય। 2 મોટા સમુદ્રને જોડનારી ખાડીને સમુદ્રધુની કહેવાય। રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, જેને કહેવાય આગિયો, ટમટમિયો। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે, લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ આપી વાક્ય ફરીથી લખો। તમારે સમાનાર્થી શબ્દ લખવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે। તો અહીં તરવરિયા છે જગ્યાએ આપણે ચંચળ લખી શકાય। તો નાના બાળકો બહુ ચંચળ હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં। બીજું છે હર્ષ, એનો થશે આનંદ। આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી, તે જોઈને શિક્ષકને આનંદ થયો। ઈચ્છા, તીવ્ર ઈચ્છા, અભિલાષા। જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની અભિલાષા હતી। પાનો ચડાવવો અને ઉત્સાહ વધારવો। રમોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્ર, એનો ઉત્સાહ વધારે છે। ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે, તો સોગાદ એ કુદરતી સોગાદ છે। તો આ રીતના આપણે સમાનાર્થી શબ્દ બીજા લખવાના છે અને વાક્ય આખું ફરીથી લખવાનું છે। પ્રશ્ન નંબર 4 માં આપેલું છે, માગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ સંજ્ઞાને આપેલ કોષ્ટકમાં વર્ગીકરણ કરો। સંજ્ઞાના 5 પ્રકાર છે, એ 5 પ્રકાર સંજ્ઞામાં કયા કયા શબ્દો આવી લખવાનો છે। તો ખાંડ છે એ આવશે દ્રવ્યવાચકમાં, પ્રેમ છે એ આવશે ભાવવાચકમાં, દયા છે એ આવશે ભાવવાચકમાં, શ્રીરામ છે નામ, તો એ આવશે વ્યક્તિવાચકમાં, નદી છે એ જાતિવાચકમાં આવશે, ગોળ છે એ દ્રવ્યવાચકમાં આવશે, રુઝુલ નામ છે તો વ્યક્તિવાચકમાં આવશે, જૂથ છે લોકોનું સમૂહ દર્શાવે છે તો સમૂહવાચકમાં આવશે, સમાજ છે એ સમાજવાચકમાં આવશે અને ફૂલ જાતિવાચકમાં આવશે। તો આ રીતે સંજ્ઞાને વર્ગીકરણ કરવાનું છે। એના પછીના પ્રશ્ન નંબર 2 માં આપણને પૂછાયેલું છે, કૌંસમાં
આપેલા ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। ક્રિયા વિશેષણમાં આપણને આપેલું છે ક્ષણમાં, આજીવન, ઝડપથી, વહાલપૂર્વક અને ધીમું ધીમું। તો પેલું બાળક પણ ખાલી જગ્યા ફૂલડા ચૂંટતું હતું, તો ઝડપથી। કોણ જાણે ક્ષણમાં શું બનશે? દીપડાની લૂંચાઈ સાથે તેમણે આજીવન જજુમવું પડે છે। બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું। સિંહણની આંખમાં અજબ પરિવર્તન ધીમું ધીમું આવી રહ્યું હતું। તો આ રીતના ક્રિયા વિશેષણ વડે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પ્રશ્ન નંબર ક માં આપેલું છે કે ખોટો શબ્દ છેકી સાચું વાક્ય લખો। વશિષ્ઠ ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો, તો થયો અને માંડ્યો ઉપર છેકું। શબ્દ છેકી પણ નાખવાના છે અને વાક્ય સાચું ફરીથી લખવાનું પણ છે। લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે, તો લેવામાં અને દેવામાં છેકું। એક ગોવાળ રોજ સવારે પોતાની ગાય ભેંસ લઈને જંગલમાં ચરાવવા જતો, તો મૂકવા અને ફેરવવા ઉપર છેકો। લોકો જુદા જુદા તહેવારો ઉજવે છે, માને છે અને પાળે છે ઉપર છેકો। લોકો જુદા જુદા વ્યવસાય કરીને પોતાની આજીવિકા મેળવે છે, તો વસાવે છે અને કરે છે, એના ઉપર છેકો। પ્રશ્ન નંબર 5 માં આપેલું છે માગ્યા મુજબ કરો। એમાં આપણને જોડકા આપેલા છે, જે અ અને બી, એ અને બીને જોડવાનો છે। નંબર 1, જેને સ્પેસ સૂટ પહેર્યો હોય, એમાં જવાબ આવશે 5 નંબર, તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે। અવકાશયાન પર કાબુ નંબર 4 આવશે, નિયંત્રણ કળાની મદદથી રાખી શકાય। નંબર 3, જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર, જવાબ આવશે 2 નંબર, ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે। પાયલટ બનવા માટે જવાબ આવશે 3, કે વિજ્ઞાનના તજજ્ઞ થવું જરૂરી છે, તંત્રજ્ઞ થવું જરૂરી છે। સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યુરિટી પાસ જરૂરી છે। તો આ રીતનો આપણે વિકલ્પને જોડકા એ અને બી જોડવાના છે। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે નીચેના ફકરાનો આધારે અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીં એક સરસ મજાની નાની એવી વાર્તા ગીજુભાઈ બધેકાના પુસ્તકમાંથી લેવામાં આવી છે અને આપેલી છે, તો એ તમારે ફકરાનો અભ્યાસ કરી લેજો। આપણે પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ। આ ફકરાના લેખક કોણ છે? તો જવાબ આવશે ગીજુભાઈ બધેકા। મેં અહીં તમને ટૂંકમાં જવાબ આપેલો છે, પણ તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે। આ ફકરાના લેખક ગીજુભાઈ બધેકા છે। કેવી રેતી પાણી સાથે તણાય છે? તો ઝીણી રેતી પાણી સાથે તણાય છે। નદીનું પાણી શાના કારણે જુદું થઈને તરે છે? તો નદીનું પાણી પડેલા પથ્થરોને કારણે જુદું થઈને તરે છે। પાણીના માછલા પાણીમાં આખો દિવસ કેવી રમત રમે છે? તો પાણીના માછલા છે એ પાણીની સામે ચાલે છે, ઘડીક પાણી સાથે જાય છે। પાણીમાં માછલીની આ દિવસ આખાની રમત માછલાના ઘડીકમાં છેક તરીએ જાય છે, આવી રમત કર્યા કરે છે। પૂરનું પાણી ઓસરી ગયા પછી પાણી કેવું દેખાય છે? તો એ નીતરિયા કાચ જેવું, તો એ નીતરિયા કાચ જેવું પાણી દેખાય છે। તો આ રીતે જવાબ આપણે લખવાના છે। એના પછી પ્રશ્ન નંબર 6 માં આપેલું છે સૂચના મુજબ જવાબ આપો। એમાં અ માં આપેલું છે નીચેના વાક્યોમાંથી ભાવાત્મક શબ્દ શોધીને લખો છે, કે જેમાં ભાવ રહેલો છે એવા ભાવવાચક સંજ્ઞા ગોતીને આપણે લખવાની છે। તો પહેલા વાક્યમાં આવશે આનંદ, બીજામાં આવશે સુંદરતા, ત્રીજામાં આવશે ડર, ચોથામાં આવશે ક્રોધિત અને પાંચમામાં આવશે શાબાશી। તો આ ભાવવાચક શબ્દ આપણે શોધીને લખવાના છે। એના પછી બ આપેલું છે કૌંસમાં આપેલા ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરી આપેલ પૂર્ણ કરવાનો છે સંવાદ। હે, ઓહો, આહા, અરે વાહ, અરે રે।
આવો ભાવદર્શક શબ્દો છે એની મદદથી આપણે સંવાદ પૂર્ણ કરશું. તો મિત્તલ અને દીપા વચ્ચે છે. મિત્તલ કહે, અરે વાહ, તારા અક્ષર તો ખૂબ સુંદર છે. તો દીપા કહે છે, હા, એ તો હું રોજ સવારે ઠંડા પાણીમાં હાથ બોળું છું એટલે. તો મિત્તલ કહે, હે, ઠંડા પાણીમાં હાથ બોળવાથી અક્ષર સારા આવે? દીપા કહે, ના, એવું નથી. મિત્તલ કહે, અરે રે, મને થયું કે આ તો સારું કહેવાય. તો દીપા કહે, તું દરરોજ સારા અક્ષરે એક ફકરો લખીશ તો તારા અક્ષર પણ સારા આવશે. મિત્તલ કહે છે, આહા, આ તો મને ખબર જ ન હતી. હવે હું દરરોજ એક ફકરો લખીને પછી મારા અક્ષર જોઈને મારી મમ્મી કહેશે, ઓહો, તારા અક્ષર કેટલા સુંદર થઈ ગયા. તો આ રીતનો આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે. પ્રશ્ન નંબર 7માં અમાં આપેલું છે, તમે પ્રવાસમાં અથવા ક્યાંય ફરવા ગયા હોય તો તેની રજૂઆત કરતા શબ્દ તમારે લખવાના છે. જે જગ્યાએ તમે મુલાકાત લીધી હોય એ જગ્યા વિશે ક્યારે, કોની સાથે, કેવી રીતે, ત્યાં શું જોયું, શું કરવાની મજા આવી, શું એવા યાદગાર અનુભવ થયા, એ તમારા ભાષામાં અહીં 5 માર્કના ગુણમાં લખવાનું છે. અને પ્રશ્ન નંબર 6માં આપેલું છે, ચિત્રનું વર્ણન કરવાનું છે. ચિત્રમાં પ્રાણીઓ અલગ અલગ આપેલા છે. સૌથી આગળ સાપભાઈ છે, પાછળ ગધેડું દેખાઈ રહ્યું છે. તો આ પ્રાણીઓ વિશે લખવાનું છે, એના વિશેના વાક્યો, એનો દેખાવ, કોઈ આવડત, તો એના વિશે પણ તમે લખી શકો છો. અને પ્રશ્ન નંબર 8માં કોઈ પણ એક સ્વતંત્ર નિબંધ, પ્રાણીઓ આપણા મદદગાર અથવા મારો યાદગાર પ્રસંગ, કોઈ પણ 2માંથી એક લખી શકો છો. તો આ 2માંથી તમને કયો નિબંધ આવડે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ હતું ધોરણ 6નું ગુજરાતીનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન. આવતા વિડીયોમાં આપણે ટૂંકમાં ઉત્તર, એક વાક્યના ઉત્તર, નિબંધ અને વિચાર વિસ્તારનું સંપૂર્ણ સોલ્યુશન કરશું. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.